નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેકર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ તો પ્રોફિટમાં હોવા જોઈએ, કેમ કે ક્લીન વસ્તુ હતી. ગઈકાલના વિડીયોની અંદર મેં ક્લીન કીધું હતું કે શોર્ટમાં જવું હોય, મતલબ કે તમારે સેલ સાઇડ જવું હોય તો તમારે ટોપ ઉપરથી કોઈ રિજેક્શન કેન્ડલ મળે તો શોર્ટ કરી શકાય, બરાબર. અને આનાથી સરસ મજાની રિજેક્શન કેન્ડલ મારા મત મુજબ ના હોય. નેક્સ્ટ કેન્ડલ એનો લો બ્રેક કર્યો અને લગભગ 25,185 થી 25,085 અહીંયા સુધીનો લો માર્યો, બરાબર. તો ફર્સ્ટ ડાઉન સાઇડની મૂવમેન્ટ કેટલા મિત્રો વન વે પકડી શકાતા એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે પ્રીમિયમના ચાર્ટ ઉપર મસ્ત મજાનું સેટઅપ હતું, બરાબર. કોઈ એમાં ઇનકાર કરી શકે નહીં, બરાબર. એના પછી અહીંયાથી ઉપર મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે ભાઈ માર્કેટ ચેનલમાં છે, અને જ્યારે આ બુલિશ કેન્ડલ ક્લોઝ કરીને ત્યારે ક્લિયર કરી નાખ્યું હતું કે હવે આ પ્રીમિયમ ફરી પાછું ચેનલની અંદર એન્ટર થઈ ગયું છે, બરાબર. તો એક ડાઉન સાઇડની મૂવમેન્ટ પણ મળી અને એક પાછી અપસાઇડની મૂવમેન્ટ પણ મળી, અને અહીંયાથી ફરી પાછું રિજેક્શન ટોપ ઉપરથી, બરાબર. તો મૂવમેન્ટો બધી કેપ્ચર થાય એવી હતી મારા મત મુજબ. જોઈએ આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર કે ભાઈ ક્યાં શું બન્યું હતું, બરાબર. સૌથી પહેલાં આપણે કોલનો પ્રીમિયમ જોઈએ. ક્યું? તો કે આપણા પ્રેડિક્શન વિડીયોમાં ગઈકાલે હતું તે. હવે આ પ્રીમિયમની અંદર 11 રૂપિયા અને 61 પૈસાની આજુબાજુ બેઝ ક્રિએટ થયો હતો, અને ત્યાંથી લગભગ 60નો હાઈ માર્યો છે. તો જે મિત્રોને બેઝ ક્રિએટ થયો એ ખ્યાલ પડતો હોય, મતલબ કે સપોર્ટ લે છે, બરાબર, કે આ માર્કેટ માટે સપોર્ટ ક્રિએટ થઈ ગયો છે, આવી શ્યોરિટી સાથેની ખ્યાલ હોય તો પેલો ટાર્ગેટ આ હતો ને બીજો આ હતો, અને ત્યાં સુધી પરફેક્ટ આપ્યો છે અહીંયા, બરાબર. તો આ તો વાત થઈ આપણા પ્રેડિક્શન વિડીયોના પ્રીમિયમની. હવે આપણે નજર નાખી લઈએ લાઈવ માર્કેટની અંદર. મેં તમને એક કોલનો ચાર્ટ શેર કર્યો હતો 11 વાગ્યાની આજુબાજુ, બરાબર. હવે આની અંદર મેં ક્લીન કીધું હતું કે 43ની આજુબાજુ બેઝ ક્રિએટ થઈ ગયો છે, બરાબર. નજર રાખજો. અને ત્યારે લગભગ આ કેન્ડલ બનતી હતી અથવા તો આ બનતી હતી, બરાબર. તો મેં ઘણી વખત સમજાવેલું છે ભાઈ તમને કે યા તો આ પ્રીમિયમને ક્યાં બાય કરો, તો કે 43ની આજુબાજુ સપોર્ટ લઈએ એટલે, અને યા તો આ પ્રીમિયમને રેઝિસ્ટન્સની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આમાં એન્ટ્રી કરી શકાય, બરાબર. અહીંયાથી એન્ટ્રી તમારી શ્યોર છે નેક્સ્ટ ટાર્ગેટ સુધી, બરાબર. અને અહીંયાથી એન્ટ્રી કરશો તો તમને ડિસ્કાઉન્ટમાં મળે છે કે અહીંયાથી અહીંયા સુધીનો લાભ મળે, અને આની ઉપર જાય તો અહીંયા સુધીનો મળે, ડબલ લાભ મળે. પણ હવે માર્કેટ જો અહીંયા સુધી નથી જ આવતો અને અહીંથી ડાયરેક્ટ બ્રેક કરે છે તો સમજવાનું કે આ પ્રીમિયમની અંદર પાવર વધારે છે, તો પછી અહીંથી બેસવું પડે. ને એક્ઝેક્ટ 79ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી સીધું બે જ કેન્ડલની અંદર 140 2x ફંડ, બરાબર. હવે આટલું રિસ્ક તો લેવું પડે ભાઈ. ભૂખ લાગે તો મોઢામાં કોઈ બટકા મૂકી દે નહીં, બરાબર. આવી મૂવમેન્ટવાળા માર્કેટની અંદર મોસ્ટ ઓફ તો તમારે અહીંયાથી એન્ટ્રી હોવી જોઈએ, કેમ કે અહીંયા એક સરસ મજાનો એક બેઝ ક્રિએટ થયો હતો, બરાબર. પણ ધારી લ્યો કે અહીંયાથી તમારી એન્ટ્રી નથી થઈ તો અહીંયાથી એક સારો એવો ટાર્ગેટ હતો, બરાબર. તો કોલના પ્રીમિયમમાં આ એક સરસ મજાની મૂવમેન્ટ હતી. પુટના પ્રીમિયમમાં જોઈ લે કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું થયું છે. પુટના પ્રીમિયમ બે ટ્રેડ મળ્યા છે, બહુ સારામાં સારા મળ્યા છે. કેવા? પરફેક્ટ. નિફ્ટી CCP. હવે
પેના પ્રીમિયમ છે સેન્સેક્સ નિફ્ટીનું પીનું પ્રીમિયમ મોર્નિંગમાં આ એરિયામાં માર્કેટ ઓપન થયું. ગઈકાલના વિડીયોમાં મેં ક્લિયર કીધું હતું કે ભાઈ 47 ની આજુબાજુ જો મળી જાય અને સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમમાં બેસ્ટ એન્ટ્રી અહીંયા કરી શકાય અને જો 83 ને બ્રેક કરી દે તો 143 સુધી જઈ શકે. ગઈકાલનો વિડીયો ચેક કરી લો, બરાબર? કેમ કે હંમેશા માર્કેટની અંદર જે પ્રીમિયમ ટોપ ઉપર હોય તો એનો વેટેજ હોય. હા, આ સ્વિંગની નીચે ઓપન થયો તો આની અંદર વેટેજ રહે નહીં. સરસ મજાની એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, બીજી કેન્ડલ ડીપ પણ આવી અને પછી ત્યાંથી બ્લાસ્ટ થયું વન વે 47 થી સીધું ક્યાં સુધી તો કે 143 સુધી. ફરી અહીંયાથી પણ જે મિત્રો ઘણા સમયથી 3-4 વર્ષથી જો માર્કેટની અંદર હશે અને એક્સપિરિયન્સ વાળા હશે તો આ ટ્રેડ પકડી શકા હશે અહીંયાથી અહીંયા સુધીનો, બરાબર? આ ફર્સ્ટ ટ્રેડ, આ સેકન્ડ અને થર્ડ એન્ડ બ્લાસ્ટ ટ્રેડ કયો તો 18 રૂપિયા વાળો. ગઈકાલના વિડીયોમાં ક્લીન કીધું હતું કે 18 રૂપિયા છે એ બેઝ છે. અહીંયાથી આ પ્રીમિયમ અહીંયા સુધી જવાની કેપેસિટી ધરાવે છે 83 સુધી અને એક્ઝેક્ટ એ ટાર્ગેટ આપણે મળ્યું, બરાબર? અને કદાચ હું એમ કહું કે આ ઝિગઝેગ મુવમેન્ટનો સામનો તમે ન પણ કરી શક્યા હોય તો અહીંયાથી એન્ટ્રી કર્યા પછી લગભગ 74 સુધીનો હાઈ બેઝ કેન્ડલમાં મળ્યો, બરાબર? તો હંમેશા ટ્રેડ એવા કરો. હવે એક વસ્તુ વિચારો કે આ જગ્યા ઉપર તમે એન્ટ્રી કરી હશે તો 3-4 પોઈન્ટની અંદર ક્યારેય બરબાદ થવાના નથી. તમે અહીંયા એન્ટ્રી કરશો તો અહીંયા 4-5 પોઈન્ટની અંદર તમે બરબાદ નહીં થાવ, તમારું કેપિટલ વાઇપ આઉટ નહીં થાય. ભાઈ યાદ રાખજો આ વસ્તુ, બરાબર? એટલે હંમેશા જે અહીંયાથી ધારી લ્યો કે તમારી એન્ટ્રી થઈ છે તો અહીંયાથી કદાચ એસએલ પણ જશે ને તો 3-4 પોઈન્ટ નો જશે. આનાથી વધારે મને નથી લાગતું કે એસએલ જાય, કેમ કે આપણે એન્ટ્રી ડીપથી કરવી છે, બરાબર? તો આરામથી 10-15 પોઈન્ટ તમને દઈને જશે, બાકી તમારી પાસેથી લઈને જશે નહીં. હવે ઘણા મિત્રોના મને મેસેજ આવે છે ભાઈ એક અગત્યની જાહેરાત કે સર તમે આ જે લેવલ કાઢો છો એ કેવી રીતે કાઢો? હવે ભાઈ આ લેવલ કાઢવા માટે ઘણા બધા લોજિકનો યુઝ કરું છું અને એ લોજિક એક વિડીયોની અંદર કેપ્ચર થઈ શકે નહીં. હવે આ બધી વસ્તુ શીખવા માટે ઘણા મિત્રોના મેસેજ આવ્યા છે, ફોન આવ્યા છે. તો હવે એના માટે આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ કરવાની વિચાર કરી રહ્યા છે, બરાબર? તો કેટલા મિત્રો ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગે છે કોમેન્ટમાં જણાવજો. કેમ કે ઓનલાઈન ક્લાસ કરવા માટે આપણે ઓપ્શન ટ્રેડર ગુજરાતીની OTJની એપ્લિકેશન બનાવવી પડે ને એના માટે ખર્ચો થાય. તો ઓનલાઈન ક્લાસ જે હશે એ પેઇડ હશે. તો વધારે કોમેન્ટ આવશે તો હું એપ્લિકેશન બનાવવા માટે વિચારીશ અને ઓનલાઈન ક્લાસનું વિચારીશ. બાકી એઝ ઇટ ઇઝ આપણું ચાલે છે, બહુ બેસ્ટ છે, બરાબર? તો તમે કેટલા ઇન્ટરેસ્ટેડ છો એ કોમેન્ટમાં જણાવજો. મિનિમમ 100 જણાની આજુબાજુ મને પર્સનલ અથવા તો કોમેન્ટ આવશે તો જ હું આના વિશે વિચારીશ, નહીતર નહીં, બરાબર? તો મહત્વની વાત એ છે, મેન વસ્તુ એ કે ભાઈ આ જગ્યાએ અહીંયા પણ એન્ટ્રી હતી, બરાબર? અને અહીંયા પણ એન્ટ્રી હતી. આની અંદર 3 ટ્રેડ હતા આજે. કેટલા? શ્યોરિટી વાળા 3 ટ્રેડ. પછી તમે એમ કહો કે ભાઈ મારે કોઈ પણ જગ્યાએ માર્કેટ 30 પોઈન્ટ કે 40 પોઈન્ટ ચાલી ગયો હોય તો કે ભાઈ આપણા હાથમાંથી નીકળી ગયો, આપણા લોજિક બહારનો ટ્રેડ છે, નીકળી ગયો, ઇટ્સ ઓકે, આપણા માટે કોઈ કામનું નથી. આજે એક મિત્રનો મેસેજ આવ્યા કે સાહેબ મેં આજે ટેલિગ્રામ ચેનલના ટિપ્સને કારણે 70,000નો લોસ લીધો છે, બરાબર? હવે તમે વિચારો કે આટલા સરસ માર્કેટની અંદર જો
તમને કોઈ ટેલિગ્રામમાં ટિપ્સ આપે છે, બરાબર, તો એ લેવી નહીં. કેમ કે એક વસ્તુ વિચારો યાર, ટિપ્સ વાળા મિત્રો, હું કોઈનો વિરોધ કરતો નથી, પણ તમે એક વસ્તુ વિચારજો કે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ નિફ્ટી 24,550 નો સી બાય અબવ 34 અને એસએલ તમારો કહેશે ઈ 20 રૂપિયા, બરાબર, અને ટાર્ગેટ તમારો કહેશે 60 રૂપિયા. હવે આ 34 વાળું પ્રીમિયમ જ્યારે મેસેજ કરે છે ને ત્યારે 34 ની આજુબાજુ હશે, 34, 35, 38 ની આજુબાજુ તમારા સુધી આ મેસેજ પહોંચશે. તમે આ મેસેજ જોશો ત્યાં સુધીમાં આ પ્રીમિયમ 45 થી લઈ અને 47 ની આજુબાજુ હાલતું હશે. તમારી પાસે 13 પોઈન્ટનો ટાર્ગેટ બાકી છે અને એની સામે 27 પોઈન્ટનો એસએલ છે. આમાં તમારો લોસ સિવાય કાંઈ ન થાય, બરાબર, આ યાદ રાખજો. હંમેશા માર્કેટમાં તમે ટિપ્સ ઉપર ક્યારેય કમાઈ શકો નહીં ભાઈ. તમારી પાસે તમારું પોતાનું લોજિક, પોતાનું નોલેજ હોવું જોઈએ, અથવા તો એડવાન્સ પ્રેડિક્શન હોવું જોઈએ. મારું ક્લિયર હોય છે ભાઈ, મારો કોઈ પણ વ્યૂ હોય તો ક્લિયર હોય છે કે આ પ્રીમિયમ અહીંયા આટા મારે છે, મેં આ બેઝ આપ્યો હોય, અથવા તો આ પ્રીમિયમ અહીંયા આટા મારે છે તો મેં ક્લીન એવું કીધું હોય કે યા તો આની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવા દો, અથવા તો અહીંયા બોટમ આવીને સપોર્ટ લેવા દો. તો અહીંયાથી તમારી પાસે આવડો મોટો સ્પેસ વધે છે, સમજાય ને? એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પોલિટિક્સ ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં. અને મારી પર્સનલ સલાહ એવી છે કે ભાઈ હંમેશા શીખીને કરો. ભલે એકલોટથી કામ થાય પણ હંમેશા શીખો અને પછી કરો, બરાબર. ડાયરેક્ટ તમે આ માર્કેટની અંદર કમાઈ શકો નહીં ભાઈ, કેમ કે આ એટલું ઓકવર્ડ માર્કેટ છે કે ભાઈ તમે વિચારો 47 વાળું પ્રીમિયમ 143 નો હાઈ મારે છે અને એ જ પ્રીમિયમ પાછો 18 રૂપિયા આવે છે. તમે આ ટોપ ઉપર એન્ટ્રી કરી શું હાલત કરે ભાઈ? અને 18 રૂપિયા વાળું પ્રીમિયમ પાછો 80 રૂપિયાનો હાઈ મારે છે. શું આ માર્કેટની અંદર સેલર પણ સેફ નથી, યાદ રાખજો. કેમ કે આપણે જે લેવલ આપીએ છીએ, સેલરના લેવલ આપીએ છીએ, છતાં પણ માર્કેટ ક્યારેક ટ્રેપ કરી જાય છે. તો તમે વિચારો કે તમે એઝ એ બાયરની દ્રષ્ટિએ બ્રેકઆઉટ ઉપર લેવાનો પ્રયત્ન કરશો ને તો એક વીઘા ઉપર જશે ને પછી કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવીને કરશે, બરાબર. અહીંયાથી તમારી ટોપ ઉપર એન્ટ્રી થશે ને ક્લોઝિંગ અહીંયા આવશે ને અહીંયાથી એક વખત કેન્ડલ ઉપર પણ જશે ને ફરી નીચે આવીને ક્લોઝ કરી દેશે, બરાબર. આ ખેલ ચાલુ છે માર્કેટમાં. તો મહેરબાની કરો અને આવા કોલ ટિપ્સના ચક્કરમાં તમારો કેપિટલ વાઇપ આઉટ ના કરો, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની. સેન્સેક્સ નિફ્ટીની. હવે જો એક વસ્તુ યાદ રાખજો, સૌથી એક વસ્તુ તમે તમારી જાતને પૂછજો કે સૌથી વધારે લોસ તમે ક્યારે કર્યો છે? તો એ દિવસ હશે એક્સપાયરીનો. શેનો? એક્સપાયરીનો. કેમ કે એક્સપાયરીના દિવસે લોકો હીરોના ચક્કરમાં આ વસ્તુ કરે છે. હીરો કરવાના ચક્કરમાં જ આ બધા પ્રોબ્લેમો થાય છે, યાદ રાખજો આ વસ્તુ. આપણે લગભગ 3 વાગ્યા પહેલા પણ મેં એક વ્યૂ શેર કર્યો હતો. જ્યાં સુધી આ બોક્સ છે, બોક્સની ઉપરથી તમે સેલનું વિચારજો, બોક્સની બોટમમાંથી બાયનું વિચારી શકાય, અથવા તો આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો બાયનું વિચારી શકાય, અથવા તો અહીંયાથી બાયનું વિચારી શકાય. સેલ માટે તો કે આની નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવે અને આમ રિટેસ્ટ મારે તો સેલનું વિચારી શકાય, અથવા તો ટોપ ઉપરથી સેલનું વિચારી શકાય, બરાબર. તો જેવી આ કેન્ડલનું ક્લોઝિંગ નીચે આવ્યું 3 વાગ્યાવાળી અને આ પ્રીમિયમ ક્યાં આવ્યું હતું તો કે 40 થી 50 ની આજુબાજુ, ત્યાંથી 30 પોઈન્ટની સ્પાઇક આવી છે. પણ લોજિક સાથે હાલો, લોજિક વગર હાલો નહીં, બરાબર. હીરોના ચક્કરમાં તમારું કેપિટલ વાઇપ આઉટ કરવો નહીં, આ યાદ રાખજો, બરાબર. હવે જોઈ લો સેન્સેક્સની અંદર. નિફ્ટીની અંદર એક્સપાયરીના કારણે થોડી અનસ્ટેબલ મૂવમેન્ટ હતી. સેન્સેક્સની અંદર પરફેક્ટ મૂવમેન્ટ તમને જોવા મળી. સેન્સેક્સના જે પ્રીમિયમ છે એની અંદર સરસ મજાની મૂવમેન્ટ આપણે જોવા મળી. સેન્સેક્સનું પહેલું ફર્સ્ટ પ્રીમિયમ હતું કેનું કોલનું,
તો ભાઈ કોલના પ્રીમિયમમાં સરસ મજાનું 197 નું લેવલ હતું અને ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન કીધું હતું કે અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 333, સેકન્ડ આ હાઈ અને થર્ડ 509. બરાબર, એક્ઝેક્ટ વન વે 405 સુધી આ પ્રીમિયમ ગયું. બરાબર, આવો એકાદો ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેવાય મારા મત મુજબ. બરાબર, હવે જોઈ લો સેન્સેક્સ નું સેકન્ડ પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. બીજા પ્રીમિયમની અંદર 82,200 નો પુટ હતો. હવે ક્લેમ વાત હતી કે ભાઈ 176 ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય. હવે બે કેન્ડલ એકને એક એરિયાની અંદર આવે છે અને અહીંયાથી બાઉન્સ કરી જાય છે તો આને સપોર્ટ સિવાય બીજું શું કહી શકાય મને કહો. બરાબર, તો તમારી આ કેન્ડલ ઉપર પણ થર્ડ કેન્ડલ ઉપર પણ એન્ટ્રી થઈ હોય ને તો 400 સુધી વન વે ગયું છે. કદાચ 280 સુધી પણ લીધું હોય ને તો પણ 100 પોઈન્ટ છે. 100 પોઈન્ટ એટલે 2000 રૂપિયા થાય. બરાબર, અને ફરી આ ડીપ ઉપર અહીંયાથી ધારો કે તમે અહીંયા સુધી બેઠા છે અહીંથી નીકળી ગયા ફરી આ ડીપ ઉપર એન્ટ્રી બનતી હતી. આ ડીપ ઉપર એન્ટ્રી બનતી હતી અને અહીંયાથી ક્યાં સુધીનો ટાર્ગેટ મળ્યો છે તો કે 441 સુધીનો. બરાબર, તો પુટની અંદર આ સરસ મજાના બે ટ્રેડ મળ્યા. હવે જોઈએ આવતીકાલે શું થઈ છે. આવતીકાલ માટેનો મહત્વનો સૌથી પહેલા સમજી લ્યો નિફ્ટી. હવે ભાઈ નિફ્ટી માટે 25,150 આ મિડલ લેવલ છે. કેવું મિડલ? બરાબર, આ લેવલની ઉપર તમે બાય ડીપ થઈ શકો. બરાબર, અને આ લેવલની નીચે ડાઉન સાઈડ નું વિચારી શકો. પણ ક્યાં સુધી તો કે 25,048 સુધી. મહત્વની રેન્જ 25,048 ડાઉન સાઈડ માટે અને અપસાઇડ માટે 25,241. બરાબર, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ તો 200 પોઈન્ટ છે. તો 200 પોઈન્ટ છે તો મિડલમાં એક રેન્જ પણ છે 150. બરાબર, એટલે જ્યાં સુધી 150 ની ઉપર છે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડ નું વિચારશું નહીં અને 241 ની ઉપર છે ત્યાં સુધી આપણે અપસાઇડ નું વિચારશું. રેડી? હવે 241 ને બ્રેક કરે તો 25,360 ફર્સ્ટ ટાર્ગેટ અને એનાથી ઉપર જાય 25,443. બરાબર, અને એની ઉપર 25,549. આ ત્રણ લેવલ માટે આપણે કામ કરશું. ડાઉન સાઈડ માટે 25,150 ની નીચે જાય તો ફર્સ્ટ સપોર્ટ 25,048. આને બ્રેક કરે તો જ આપણે માનશું કે માર્કેટ 24,901 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર. બાકી આ રેન્જમાં છે ત્યાં સુધી અહીંયાથી ફરી પાછું બાઇંગ આવી શકે, યાદ રાખજો. બરાબર, હવે જોઈ લો તો કે એક કોલનો પ્રીમિયમ અને એક પુટનો પ્રીમિયમ. 25,300 નો સીઈ. આની અંદર શું થઈ શકે તો કે ભાઈ આની પાસે આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે અને એક બેઝ છે. બેઝ છે 59, સપોર્ટ છે 90. બરાબર, જો આ પ્રીમિયમ મોર્નિંગમાં અહીંયા 90 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી બની શકે. ફર્સ્ટ ટાર્ગેટ 127. આને બ્રેક કરી દે તો 181. બરાબર, આટલું ક્લિયર. સેકન્ડ કન્ડિશન કે ધારી લો કે આ પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થાય આ એરિયામાં અને ક્યાં આવે તો કે 59 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 90 ને બ્રેક કરી દે તો 127. બરાબર, આટલું ક્લિયર. થર્ડ પોસિબિલિટી, આ પ્રીમિયમમાં ટોપ ઉપર એક જ કન્ડિશનની અંદર એન્ટ્રી લેવાની કે આ પ્રીમિયમ થોડું હેવી ગેપ અપ થઈ જાય. ક્યાં? 170, 160, મતલબ આ હાઈની ઉપર
અને ફરી ડીપ આવે 127 સપોર્ટ લે, અથવા તો આ ક્લોઝિંગની નિયર બાય આવીને સપોર્ટ લે 98 ની આજુબાજુ, બરાબર. ધારી લ્યો કે એ ઉપરથી અહીંયા સુધી આવ્યો અને અહીંયા સપોર્ટ લીધો, 98 થી તમારી એન્ટ્રી થઈ 127 ને બ્રેક કરી દે તો 181 એન્ડ 214 અને એનાથી ઉપર 248, તો આ પ્રીમિયમની અંદર પાવર હશે, યાદ રાખજો. પણ ગેપ અપની સિચ્યુએશનમાં આ વાત થઈ કોલની. 59 ની નીચે જશે તો આપણે આને ભૂલી જશું, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કેમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર પુટનું પ્રીમિયમ છે 25,200 નો પી. હવે આની અંદર એક સપોર્ટ છે 73 અને એક બેઝ છે 14, બરાબર. આ પ્રીમિયમ ધારી લ્યો કે થોડું ગેપ અપ ઓપન થઈ ગયું, મતલબ કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું અને જો 101 ની આજુબાજુ સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ 98 ની આજુબાજુ, મતલબ કે આ લેવલની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ 150 એન્ડ સેકન્ડ 186, એનાથી ઉપર જાય તો 225. આ ત્રણ લેવલ જોવા મળી શકે, યાદ રાખજો. આટલું ક્લિયર રાખજો. હવે આ એક ટ્રેન્ડ લાઈન નું ધ્યાન રાખજો કે માર્કેટ આ એરિયા સુધી પણ આવી શકે. ક્યાં સુધી? 73 અથવા તો અહીંયા ઉપર ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પણ નજર રાખજો, બરાબર. હવે સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થયું અને 49 ની આજુબાજુ આવીને સપોર્ટ લે, બરાબર, તો અહીંયાથી તમારી એન્ટ્રી બની શકે. 73 થી બ્રેક કરી દે ને તો 101 અને 150 આ બે લેવલ જોવા મળી શકે. આ પ્રીમિયમમાં 49 ની નીચે આપણે આને હપ્તે ભૂલી જશું, બરાબર. તો આજે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે, પણ એજ્યુકેશન આપવું જરૂરી હતું એટલે થોડો લોંગ કર્યો છે, બરાબર. તો આજનો વિડીયો ઉપયોગી થશે કે નહીં તમારા ટ્રેડિંગ કેરિયરમાં, તમને શું નવું શીખવા મળ્યું એ કોમેન્ટમાં જણાવજો. આજે શું કર્યું છે એ પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને તમારા કોઈ સજેશન હોય તો એ કોમેન્ટમાં શેર કરજો, તો નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશ. અને શીખવા બાબતની જે વાત છે તો કેટલા મિત્રો આ બાબતમાં ઇન્ટરેસ્ટેડ છે, બરાબર, તો એ કોમેન્ટ અથવા તો પર્સનલ મેસેજ કરીને જણાવજો, એટલે મને પણ ખ્યાલ પડે કે ભાઈ આગળનું કયું સ્ટેપ લેવું આપણે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.